ક્યારેક એવું થાય છે ને મિત્રો કે દિવસ એટલો વ્યસ્ત નીકળી જાય ને કે સમય ક્યાં ગયો ખબર જ ન પડી અને હું છે ને શનિવારનો વિડીયો તમને અપલોડ કરવાનો જ ભૂલી ગઈ હતી. તો સ્ટાર્ટિંગ થઈ છે મારી સવારે સરસ મજાની ચાની સુગંધથી અને પછી પૂરો થાય છે લક્ષ્મીનારાયણના મંદિર સુધી. સવારે સરસ મજાની ચા બનાવી અને પછી કપિલ પણ ચા બિસ્કિટ ખાઈને જતા રહ્યા, વ્યાનાએ પણ ખાઈ લીધી અને યુવાન સૂતો છે ને હું આવી ગઈ છું ગાર્ડન એરિયામાં. આગળ હું મોટા ગાર્ડનમાં ગઈ હતી ને કોફી વાળો, તો ત્યાંથી થોડો પુદીનો લઈ આવી હતી, ઘણા બધા વેજીટેબલ્સ લાવી હતી, તો એમાં પુદીનો અને રોઝમેરી પણ લાવી હતી અને આ રોપવાનું જ ભૂલી ગઈ હતી. સરસ મજાનો વરસાદ 2 દિવસ પડ્યો ને એમાં તો આ જમીન ખરેખર ભીની થઈ ગઈ, તો વિચાર્યું કે લાઈને હું પણ રોપી જ દઉં. હવે પુદીનાનું એવું હોય છે ને કે ગમે ત્યારે આપણે ગમે ત્યાં રોપીએ ને તો ઉગી જ નીકળે છે. સાથે સરસ મજાની તુલસી, સ્નેક પ્લાન્ટ અને રોઝ પણ સરસ મજાના છે. અને જુઓ દેશી ગુલાબ છે, રોજ કપિલ એક ગુલાબ ચડાવે છે અને હું પણ ક્યારેક ચડાવું છું, પણ આખો બધા ગુલાબને અમે નથી તોડતા. સાથે જ અહીંયા સરસ મજાનું વાતાવરણ છે, ક્યારેક તડકો નીકળે અને ક્યારેક તો એકદમ ઠંડક. તો સાથે જ જુઓ હું બનાવી રહી છું સરસ મજાની કઢી અને ખીચડી. આજે મેં બપોરે કઢી ખીચડી જ કરી કારણ કે શનિવાર પણ હતો અને યુવાન છે ને વ્યાનાને થોડુંક હલકું ખવડાવવું હતું મારે, કારણ કે રોજ શાક રોટલી દાળ ભાત ખાઈને એ પણ કંટાળી જાય, એટલે અઠવાડિયામાં એક દિવસ રાખીએ ને કે સરસ મજાની કઢી ખીચડી. અને કઢી છે ને થોડી ગળી રાખી છે એટલે બાળકો પણ ખાઈ લે, અને ખીચડી પણ થોડી ઢીલી રાખી છે એટલે યુવાંશને પણ ખાવામાં સારી પડે. ગરમા ગરમ કઢી ખીચડી બની ગયા બાદ કપિલ બપોરે આવ્યા એટલે અમે પણ પછી જોડે જમવા બેસી ગયા અને જમી લીધા બાદ મારે પછી બપોરનું કામ પતાવવાનું હતું, કારણ કે અમુક વાર હાઉસ હેલ્પ એક દિવસ આવે છે ને એક દિવસ, એટલે કે એક દિવસ છોડીને એક દિવસે આવે છે, એટલે એક દિવસ ઘરનું બધું કામ આપણે જાતે કરવું પડે છે ને એક દિવસ આપણને ફૂલ આરામ હોય છે, એટલે કે ખાલી રસોઈ જ કરવાની હોય છે. શનિવાર હોય ને તો ક્યારેક કપિલને ફૂલ ડે જોબ હોય છે ને ક્યારેક હાફ ડે હોય છે, તો આજે કપિલ વહેલા આવવાના હતા એટલે પછી મેં પણ તરત જમીને વાસણો કરી નાખ્યા. કિચન ક્લીન કરવાનું હતું એટલે કિચન પણ ક્લીન કરી કાઢ્યું, સાથે જ ઇન્ડક્શન સાફ કરવાનો હતો. નાનું મોટું કામ આપણે બધી વસ્તુ કાઢી હોય ને તો એ નાની મોટી વસ્તુ મૂકવાની હતી, સો એ મેં મૂકી દીધી અને નીચે પોતું પણ કરી કાઢ્યું. આમ તો સવારે થઈ ગયું હોય છે, બટ અહીંયા થોડું ઘણું રસોઈ બનાવીએ ને ત્યારે પછી પડ્યું હોય તો એ પણ મેં કરી કાઢ્યું, એટલે કે કિચન ફૂલ ક્લીન થઈ ગયા બાદ હવે કિચનનું ફૂલ કામ પતી ગયા બાદ હું પણ ફ્રી પડી ગઈ, એટલે કપિલ પણ બપોરના ટાઈમે વહેલા આવી ગયા અને પછી લગભગ 4-4:30નો ટાઈમ હશે અને કપિલે પણ ચા પી લીધી અને જો એક સાઈડે ડાન્સ કરી રહ્યા છે કારણ કે ટીવીમાં ગીતો ચાલી રહ્યા હતા. ત્યારબાદ કપિલે કીધું ચાલો આપણે આંટો મારવા જવાનું છે તો ફ્રેશ થઈ જાઓ બધા, એટલે હું પણ પછી બહાર ગાર્ડન એરિયામાં વાડ ઓર્યા, વ્યાના પણ રેડી થઈ ગયા અને પછી અમે નીકળી ગયા બહાર જવા માટે. અને અહીંનું સાંજના ટાઈમનું વાતાવરણ છે ને ખરેખર ખૂબ અલગ જ જેવું થઈ જાય છે, ના બપોર લાગે છે ને ના સાંજ લાગે છે, કશું ખબર જ નહીં પડતી હોય. પછી અહીંયા એન્ટ્રન્સ પાસે હાલ નવો રોડ બની રહ્યો છે એટલે આખો રસ્તો ખોદી નાખ્યો છે અને સવારે 10 થી સાંજે 5 સુધી કામ ચાલે છે, એટલે અમે સાઈડના રસ્તેથી જ ચાલતા હતા. લગભગ સવારે 7:30 કે 8 વાગ્યાથી લઈને સાંજે 5-5:30 વાગ્યા સુધી ક્રેન હોય છે, એટલે બધું ખોદકામ ચાલુ જ હોય છે અને રસ્તાની અવર જવર પણ અમુક વાર તો બંધ થઈ જાય છે, કારણ કોણ જાણે ક્યારે આ રસ્તો બનીને તૈયાર થશે. બટ સરસ મજાનું વ્યૂ હતું અને રસ્તામાં છે ને જમરૂકનું ઝાડ દેખાયું અને એમાં નાના નાના જમરૂક લાગ્યા હતા. મેં વિચાર્યું કે મોટા થશે ને ત્યારે ફરી અહીં આવવું પડશે, કદાચ બહુ મીઠા નીકળે ને તો આપણે ખાઈશું. અને પછી થોડા આગળ એક સુંદર નર્સરી દેખાઈ. મિત્રો આફ્રિકાની એક વાત મને બહુ ગમે છે કે અહીં રસ્તે એટલી બધી હરિયાળી જોવા મળે છે ને કે મન ખુશ થઈ જાય છે. જ્યાં જુઓ ને ત્યાં બસ લીલોતરી અને સુંદર ઝાડવા અને નાના નાના છોડ હોય છે. બસ જમરૂક જોયા બાદ આગળ વધ્યા, ત્યાં જુઓ લોકલ આફ્રિકન્સ પોતાના ઘરે જઈ રહ્યા હતા, કારણ કે સાંજનો ટાઈમ હતા, નોકરીવાળા છે ને બધા ઘરે જતા હોય અને આવતા હોય એટલે રસ્તો ચાલુ જ હોય. પછી અમે રસ્તામાં છે ને ખરેખર કહું ડોગ્સ આવી ગયા અને ખરેખર થોડી વાર તો અમે ડરી જ ગયા ને એટલા બધા હતા. પછી અમે થોડીક વાર તો અમે ઊભા રહ્યા અને પછી અમે આગળ વધ્યા, કારણ કે પહેલા આ લોકો આગળ નીકળી જાય ને પછી અમે જઈશું એમ કરીને. અને પછી ચાલતા ચાલતા અમે મેઇન હાઈવે સુધી પહોંચી ગયા. ત્યાં એક દુકાન બહાર સરસ મજાના શૂઝ દેખાણા, તો હું વિચારું કે ચાલો ઇન્ડિયાથી તો માત્ર સેન્ડલ પહેરીને જ આવી હતી, હવે વિચારું કે એક શૂઝ પણ લઈ લઈએ, કારણ કે થોડા દિવસમાં અમારે છે ને જવાનું છે ગોરંગોરો. કપિલે મને કહ્યું કે જો શૂઝ લેવા હોય ને તો અત્યારે લઈ લે. પછી મેં અલગ અલગ શૂઝ ટ્રાય કરવાનું ચાલુ કર્યું. સરસ મજાના શૂઝ હતા અને ક્યાંક તો સાઈઝ નાની ને ક્યાંક તો મોટી, અને આખરે એક સરસ મજાની પછી મને પેર મળી. બહુ ઘણા બધા શૂઝ મેં શોધ્યા પણ છે ને જે ગમી જાય ને એમાં સાઈઝ જ નથી, અને ન ગમે ને એ ઘણા મને બતાવતા હતા પણ મને ખરેખર પસંદ જ ન આવ્યા અને મારે લેવા પણ નહોતા. પણ પછી વિચાર્યું કે ચલો આફ્રિકાથી કંઈક તો વસ્તુ યાદગીરી લઈને જઈએ, એટલે પછી મેં પણ વિચાર્યું કે ચલો એક શૂઝ તો આપણે લઈ જ લેવા જોઈએ. અને પછી 4-5 જોડી મેં ટ્રાય કર્યા બાદ ફાઇનલી મને એક શૂઝ મળ્યું અને એ પણ મેં ટ્રાય કર્યું ને તો મને સાઈઝમાં સરસ મજાના શૂઝ આવી ગયું, જે મેં લઈ લીધું. હા, આપણા ઇન્ડિયાથી છે ને અહીંની થોડી કોસ્ટ મોંઘી હોય છે, એટલે કે વધારે પૈસા હોય છે. અહીંયા આપણા લગભગ ઇન્ડિયામાં 500-550 ના હોય ને તો અહીંયા 1000-1200 ના હોય છે. બટ શૂઝની ક્વોલિટી બહુ સારી હતી અને સારા શૂઝ હતા, તો મને પણ ગમી ગયા. એટલે વિચાર્યું કે કંઈક વાંધો નહીં, આપણે એક વસ્તુ તો આપણે લઈને જઈ જ શકીએ. હવે બહુ જલ્દી જવાનું થઈ જશે, કારણ કે વેકેશન પણ પતવા આવ્યું છે, એટલે એક વસ્તુ તો આપણે લઈને જઈએ તો યાદગીરી તો રહી જશે. ફાઇનલી અમે શૂઝ લઈ લીધું, પૈસા પણ આપી દીધા અને પછી અમે આગળ વધ્યા. ત્યાં જ અમને છે ને થોડી હેન્ડમેડ વસ્તુ બનેલી જોવા મળી, તો અમે પણ થોડી વાર એને જોયું અને બધી વસ્તુ હાથથી બનેલી છે મિત્રો. તો આ રસ્તા ઉપર લઈને બેસે છે
અને પછી અમે આગળ નીકળી ગયા અને ખરેખર એનું વાતાવરણ એવું હતું ને કે શું કહીએ કે ગમે ત્યારે વરસાદ આવી જશે ને નાના નાના ટીપા તો શરૂ પણ થઈ ગયા હતા અને લગભગ ટાઈમ હશે 5:30 થી 6:30 ની વચ્ચેનો ટાઈમ છે અને અમે ચાલતા ચાલતા ફરી પાછા ઘરે જવા માટે નીકળી ગયા અને અહીંનું આ વાતાવરણ છે જુઓ એકદમ થોડી વારમાં તો અંધારું જ છવાઈ ગયું અને લાગતું હતું કે ગમે ત્યારે વરસાદ શરૂ થઈ જશે થોડા થોડા છાંટા તો શરૂ થઈ જ ગયા હતા એટલે પછી અમે ફટાફટ ઘરે પહોંચી ગયા અને પછી અમારે ફ્રેશ પણ થવાનું હતું એટલે અમે ફ્રેશ થઈ ગયા અને ત્યારબાદ પહોંચી ગયા અમે લક્ષ્મીનારાયણના મંદિરે અરુષામાં જ આ મંદિર આવેલું છે અમે મંદિરમાં પહોંચી ગયા બાદ યુવાંશ અને વ્યાના બંને કપિલ સાથે આ ગાર્ડન એરિયામાં એટલે કે પ્લેગ્રાઉન્ડમાં રમવા માંડી જ્યાં ઘણા બધા ગુજરાતીઓ આવે છે ને એમના છોકરા પણ હોય છે એટલે મારી વ્યાનાને સરસ મજાની ફ્રેન્ડશિપ થઈ ગઈ છે બધા બાળકો હારે એટલે ગમે ત્યારે શનિવાર હોય ને તો અહીંયા આવવાની મજા આવે છે તાકી બાળકોને એકલું ના લાગે અહીંયા કારણ કે ઘરમાં ને ઘરમાં બાળકો કંટાળી ગયા હોય પછી અંદર છે ને ગઈ ને તો એટલી બધી ખુરશી ફૂલ હતી ને કે બેસવાની જગ્યા પણ નહોતી અને કથા થવાની હતી ને કથા પછી આરતી સ્ટાર્ટ થવાની હતી એટલે અમે છે ને બહાર બાકડાઓ મૂક્યા હતા બસ ત્યાં જ બેઠા બેઠા અમે કથા અને આરતીનો લાભ લીધો અને બાળકોને એક સાઈડે કપિલ રમાડી રહ્યા હતા અને આરતી પતી કથા પણ પતી ગઈ અને ત્યારબાદ પછી અમે મહાપ્રસાદનો પણ લાભ લીધો જેમાં સરસ મજાનું ભોજન હતું બટેકાનું શાક હતું દાળ ભાત હતું પૂરી હતું અને દાળવડા પણ હતા અમે મહાપ્રસાદ લઈ લીધા બાદ અમે પછી ઘરે આવ્યા બસ અમારો શનિવારનો દિવસ આવી રીતે પસાર થયો હવે તમને બ્લોગ કેવા જોવાનું ગમે છે મને જરૂર કહેજો લાઈફસ્ટાઈલ વધારે ગમે છે આફ્રિકાનું વાતાવરણ કુકિંગ બ્લોગ કયો ગમે છે મને જરૂર જણાવજો કમેન્ટમાં આવજો મળીશું